એબીજી કંપનીમાં કામ કરતા વર્કરોના પગારના ચૂકવણા બાકી છે। એબીજી કંપની 2018માં બંધ થઈ ગઈ હતી, ત્યારે ત્યાં કામ કરતા વર્કરોના પગાર બાકી રહી ગયા હતા। આ કંપની હાલે નિરમા જૂથ પાસે છે, છતાંય વર્ષોથી બાકી પડેલા પગાર હજુ સુધી ચૂકવાયા નથી। વર્કરો છેલ્લા કેટલાય સમયથી માંગણીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાલ પર ઉતર્યા છે। આ અંગે શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસનમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી, જેથી સ્થાનિક વર્કરો દ્વારા બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાનો સંપર્ક કર્યો હતો, ત્યારે બહુજન આર્મીના કર્મચારીઓ દ્વારા સ્થળની મુલાકાત લીધી હતી। આ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી છે। અમે 3 દિવસ અહીંયા હડતાળ ઉપર છીએ। અમારે કોઈ પણ પૂછા કરવા અધિકારી આવતો નથી। જે હમણાં એ અધિકારી આવ્યો એનાથી અમે 5-7 જણા આગેવાન બધા અહીંના આજુબાજુના સ્થાનિક અમને મળ્યા હતા, ત્યારે અમને એ જ આપ્યો હતો કે કામ બંધ કરશું। હજી સુધી કાંઈ કામ બંધ કર્યો નથી અને હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી અમારો પેમેન્ટ ન મળે ત્યાં સુધી કંપનીમાં કાંઈ પણ કામ ચાલુ થવું જોઈએ નહીં। તો જે પબ્લિકના પૈસા બાકી છે, કોન્ટ્રાક્ટીઓના, લેબરના, નાના મજૂરોના, એના પૈસા 3 દિવસથી અમે હડતાલ પર બેઠા છીએ। એનો કાંઈ વિકલ્પ આવતો નથી। નથી કંપની કામ બંધ કરતી, નથી કાંઈ રિસ્પોન્સ આવતો, નથી કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી। તો એને નમ્ર વિનંતી છે, પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ, પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી, પૂછા નથી કરતા। તો આ તો એક અન્યાય છે મોટા મોટો, બરોબર। સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો, લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે, બસ અમારી એટલી જ માંગ છે। છેલ્લા 3 દિવસથી એબીજી કંપની નામની એક કંપની હતી, જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે। આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને 3 દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં। જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી રહેવાનું છું। કચ્છની સરહદ ઉપર આવેલો કોમી એકતાના પ્રતીક હાજીપીરની દરગાહ 26, 27 અને 28માં મેળો યોજાઈ રહ્યો છે। હાજીપીર વ્યવસ્થાપક સમિતિ અને લુણા ગ્રામ પંચાયત દ્વારા 250 થી 300 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। નરા પીએસઆઈ વીડી ગોહિલના માર્ગદર્શન તળે અંદાજિત 300 થી 350 પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, એસઆરપી, 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 12 પીએસઆઈનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે। પાણી પુરવઠા દ્વારા નખત્રાણા કાર્યપાલક એન્જિનિયરના માર્ગદર્શન તળે પાણીની વ્યવસ્થા મેળામાં પૂરતું પાણી પહોંચે તે માટે નરાથી કરીને હાજીપીર 24 કલાક પાણીની સપ્લાય આપવામાં સક્ષમ રહી છે। છેલ્લા 2 દિવસથી હાજીપીર ગામમાં અને આસપાસના વિસ્તારમાં પાણીની તકલીફ ઉત્પન્ન થઈ હતી, ત્યારે ધારાસભ્યને જાણ કરતા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા કડક સૂચના આપી હતી। પાણી પુરવઠાનો સ્ટાફ ખડેપગે રહેશે। આર્ચિયન કંપની દ્વારા પાણીના ટેન્કર તથા અબ્દુલ્લા બાવાની વાડીમાંથી 24 કલાક પાણીના ટેન્કર ફ્રી ભરી દેવામાં આવશે। જીબી દ્વારા લાઇટની સપ્લાય 24 કલાક મળી રહે તે માટે સ્ટાફ ખડેપગે છે, તેવું નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું। મેડિકલ માટે બોરીવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હાજીપીર પ્રાથમિક શાળામાં ડોક્ટરની ટીમ સાથે ખડેપગે છે। હાજીપીર વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારો નિગરાનીમાં મેળાનું સંચાલન થઈ રહ્યું છે। મેળામાં ખાસ કરીને ફૂલ ચાદર, નાળિયેર, પ્રસાદી, ચગડોળ, ઠંડા પીણા, ખાણીપીણીની કટલેરીની, ગરમીના હિસાબે શેરડીના રસના સંચા, પાણીની બોટલ વધારે ભાર મુકાઈ રહ્યો છે। મેળા માટે એસટી વિભાગ દ્વારા 75 બસ સ્ટેન્ડ બાય રખાઈ છે। સાથે ભુજથી હાજીપીર માટે ગુરુવારથી બસ ચાલુ થઈ ગઈ છે। નખત્રાણા એસટી ડેપો મેનેજર તેમજ સ્ટાફ વ્યવસ્થા સંભાળી રહ્યા છે। મેળાના પ્રારંભે હાજીપીર ખાતે ભારે ભીડ ઉમટી છે। લોકો પગપાળા અને વાહનો દ્વારા હાજીપીર પહોંચી રહ્યા છે। અંદાજે 2 દિવસમાં 50,000થી વધુ લોકોએ હાજીપીર બાબાની દરગાહે માથું ટેકવ્યું છે। ભુજમાં રામેશ્વર મહિલા મંડળ દ્વારા ભુજમાં ઓખારણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ઔધવ પાર્ક 3 ખાતે આ કથાનું આયોજન કરાયું હતું। વ્યાસ આસને શાસ્ત્રી જિજ્ઞેશ મહારાજે કથાનું રસપ્રદ રસપાન કરાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ભુજ લોહાણા મહાજન મહિલા મંડળના હોદ્દેદારોનું અભિવાદન કરાયું હતું।
કથા દરમિયાન રામેશ્વર યોગા ગ્રુપ દ્વારા પ્રસાદ સેવા કરવામાં આવી હતી. રામેશ્વર મહાદેવ મંદિર પરિસરના પૂજારી પ્રવીણ ગર ગોસ્વામીએ કથાના સમગ્ર આયોજનની પ્રસન્નતા વ્યક્ત કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કથાની વ્યવસ્થા રામેશ્વર મહિલા મંડળના હોદ્દેદારોએ સંભાળી હતી. ઓખા અને અનિરુદ્ધના લગ્ન થઈ રહ્યા છે અને ભગવાનની કૃપાથી ઘણા બધા હરિભક્તો અમારે અહીંયા આવે છે અને બધાનો એટલો બધો સહયોગ અમને મળી રહે છે કે 3 દિવસ અમે બહુ ધામધૂમપૂર્વક એની ઉજવણી કરી અને ખૂબ આનંદ કરેલ છે. અમારું અહીંયા રામેશ્વર મંદિર છે અને અમારું ઓધો પાર્ક 3 મુન્દ્રા રિલોકેશનમાં પ્રમુખ સ્વામીમાં આવેલું છે. આજે અમારે ત્યાં ઓખા અનિરુદ્ધના વિવાહનો પ્રસંગ છે. અમે દર ચૈત્ર માસમાં છેલ્લા 10 વર્ષથી ઓખા હરણનું આયોજન કરીએ છીએ, ધામધૂમથી ઉજવીએ છીએ. એક નાની ભાગવત કથા કહેવાય એવો જ સારાંશ છે એનો, જે ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીએ છીએ. તો આજે એમાં ઓખા અને અનિરુદ્ધના વિવાહનો પ્રસંગ છે, જે અમે આજે અમારે 700-800 માણસની વચ્ચે અમે સરસ ધામધૂમથી અમારી ઉજવણી કરીએ છીએ. હા, અમે 3 દિવસ અલગ અલગ અમારે દાતા હોય છે. 3 દિવસ અમે અલગ અલગ પ્રસાદનું આયોજન કરીએ છીએ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ. આજે પણ અમારે 11 છે તો સાબુદાણાની ખીચડી, સિંગ પાક અને છાશ, આ રીતે દરેક 3 દિવસ અમે આયોજન સરસ જ રીતે કરીએ છીએ. ભુજ તાલુકાના પાવરપટ્ટીના ગામોમાં હરિદ્વારથી નીકળેલ ઓધવ જ્યોત રથને ભારે ઉમળકાભેર આવકાર આપ્યો હતો. લોરિયા હનુમાનનગર ખાતેથી પ્રસ્થાન કર્યા બાદ ઓધવ જ્યોત રથ ઝુરા ગામે પહોંચ્યું હતું. ઝુરા ભાનુશાલી મહાજનના નેજા હેઠળ સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો દ્વારા ઓધવ જ્યોત રથને આવકાર અપાયો હતો. ગામમાં ઓધવ જ્યોત રથનું વાજતે ગાજતે સામૈયું કરાયું હતું. પૂજ્ય ઓધવરામજી મહારાજના જયઘોષથી સમગ્ર ગામ ગાજી ઉઠ્યું હતું. ઝુરા ભાનુશાલી મહાજનના પ્રમુખ ભગવાનજીભાઈ, વેલજીભાઈ ભાનુશાલી, હરિલાલ ભાનુશાલી, કાનજીભાઈ ભાનુશાલી, શિવજીભાઈ ભાનુશાલી, બાબુલાલ ભાનુશાલી સહિત ઝુરા ભાનુશાલી મહાજન મહિલા મંડળ અને યુવા સર્કલના કાર્યકરો હાજર રહ્યા હતા. ઝુરાથી પ્રસ્થાન કર્યા બાદ ઓધવ જ્યોત રથ પાવરપટ્ટીના નિરોણા ગામે પહોંચી હતી. નિરોણા ભાનુશાલી મહાજન દ્વારા ઓધવ જ્યોત રથનું વાજતે ગાજતે ભવ્ય સામૈયું કરાયું હતું. ભાનુશાલી સમાજની બાળાઓએ કળશ ધારણ કરી રથને આવકાર આપ્યો હતો. નિરોણા ભાનુશાલી મહાજનના પ્રમુખ કનૈયાલાલ ગજરા, માવજીભાઈ ગજરા, જેઠાલાલ ફુલિયા, યુવા પ્રમુખ કિશોરભાઈ ફુલિયા, મયુરભાઈ વડોર, મહિલા પ્રમુખ રીટાબેન વડોર અને ટીમ ઉપરાંત સમાજના અગ્રણીઓએ સહિત બાળાઓ અને યુવાનો જોડાયા હતા. હરિદ્વારથી નીકળેલ પાવન ઓધવ જ્યોતના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. હરિદ્વારથી નીકળેલ પાવન ઓધવ જ્યોતના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.